અને ભાગવતજી કહે છે ને કે વારંવાર જેને તમારો વિરોધ કર્યો છે, ભલે કુટુંબની વ્યક્તિ હોય, પરિવારની હોય, એકલો હોય, તો ભાગવતજી કહે છે બધું કહેજો, તમારા પરિવારની ધીમે ધીમે જીવનમાં પ્રગતિ થાય, તમે સુખી, તમારા દીકરા સુખી, તમારી દીકરીઓ સુખી, એનો પરિવાર સુખી, એનો પરિવાર સુખી. જ્યારે પરિવારની પ્રગતિ થતી હોય તો એકવાર આપણું સુખ જોઈને જેને આપણો વિરોધ કર્યો છે ને એને પરિવારની બધી જ વાત કરવાની કોઈ જરૂર નથી. કારણ ભોળા માણસો વાત કરી અને ભોળા માણસો વાત કરી પરિવારનું કલ્યાણ ઈચ્છે છે. બુદ્ધિશાળી અને દુષ્ટ માણસો સાંભળ્યા પછી મનમાં વિચાર કરે આ પરિવારમાં નિકંદન કેમ નીકળે અને આ પરિવાર બરબાદ કેવી રીતના થાય છે. અને ભાગવતજી કે બધું બધાને કહેવાની જરૂર નથી. જીવનમાં તમે જ્યારે પ્રગતિના પંથે હોય ને દીકરાના દીકરા સુખી હોય, આપણે એટલું જ કહેવું કે ઠાકોરજીની કૃપાથી બધું કુશળ છે. શું કરે છે મને ખબર નથી, પણ કુશળ છે. બધું બધાને નથી ગમતું સાહેબ. મને ઘણા વર્ષો પછી, ઘણો વર્ષો પહેલા એક અનુભવ થયો હતો. પછી છેલ્લા 5 વર્ષથી ગાડી બેસું ને પછી ડ્રાઈવરને કહું અહીં જવું છે, ત્યાં સુધી એમને કહું કઈ જવું છે. અમુક ઉંમરમાં અમુક વસ્તુ મૌન રાખો, અમુક વાત સિક્રેટ રાખો સાહેબ. અને ભાગવતજી ત્યાં સુધી કે અવસ્થા પછી જો પરિવારને તમે ઓળખી ગયા હોય અને પરિવારની પારિવારિક મુશ્કેલીમાંથી બહાર આવવાનું હોય તો જીવનમાં એકલા હોય તો ભાગવતજી કે અમુક ઉંમર પછી એકલા રહો, બધી વાત બધાને શેર કરવાની જરૂર નથી. કારણ ઘણીવાર જીવનમાં બને છે સાહેબ, તમે સાથે રહો છો ને, તમે સાથે રહો છો તો દુષ્ટ અને સ્વાર્થી માણસો તમારો ફાયદો ઓછો ઉઠાવે છે. પણ તમે જ્યારે જીવનમાં એકલા હોય અને ભલે ઘરની વ્યક્તિ હોય એને ખબર છે ને હવે કોઈ નથી,而સમયે સમયે પોતાના સ્વાર્થ માટે એનો ફાયદો ઉઠાયા જ કરે છે સાહેબ. હા,